એક જ પરિવારના બે સગા ભાઈઓ અલગ અલગ જાતિના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવ્યાના આક્ષેપો થયા છે. તે માત્ર એક વ્યક્તિગત ગેરરીતિનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર પ્રમાણપત્ર ચકાસણી વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે મોટો સવાલ છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તેનો અર્થ એ થાય છે કે અનામત વર્ગના હકદાર ઉમેદવારોના અધિકારો પર સીધી અસર થઈ છે. સરકારી ભરતીમાં જાતિ પ્રમાણપત્ર સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. છતાં જો ખોટા પ્રમાણપત્રો સાથે ઉમેદવારો વર્ષો સુધી નોકરી કરી શકે તો દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા કેટલી અસરકારક છે તે પ્રશ્ન ઉભો થાય. આ પ્રકારના કેસો માત્ર ભરતી કૌભાંડ સુધી મર્યાદિત નથી રહેતા, પરંતુ સમગ્ર વહીવટીતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ નબળો પડે છે. જોકે હાલમાં આ ગંભીર આક્ષેપો છે અને તેની સત્તાવાર તપાસ તથા પુરાવાઓના આધારે જ સત્ય બહાર આવશે. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર પારદર્શક ભરતી, કડક ચકાસણી અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત ઉજાગર કરી છે. કારણ કે સરકારી નોકરીમાં ગેરરીતિનો ભોગ અંતે યોગ્ય અને લાયક ઉમેદવાર જ બની રહ્યા છે. અને જે રીતના હવે આવા ભરતી કૌભાંડો સામે આવતા હોય છે, તેની વચ્ચે વધુ એક આ કાસ્ટ સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા દ્વારા આ એક કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે, આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે આક્ષેપો કેટલા સાચા છે તે આવનારા સમયમાં ખબર પડશે. જો કે યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને સરકારી તંત્રમાં ક્યાંક ને ક્યાંક હવે ખળભળાટ મચી જવા પામ્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ધર્મેશજી ઠાકોર જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ, બે સગા ભાઈઓ છે અને બંને સગા ભાઈઓની જાતિ અલગ અલગ છે, શું કહેશો? બંને સગા ભાઈ છે, બંને સગા ભાઈની જાતિ અલગ અલગ છે. સરવૈયા જો હિન્દુ કારેડા રાજપૂતમાં આવતા તો ઓબીસી સમાજમાં આવે છે, અને ઓબીસી સમાજનો દાખલો મેળવવા માટે ઘણી બધી પ્રક્રિયા છે. ઓબીસીમાં જો મેરિટમાં આવવું હોય તો એના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફરજિયાત છે, અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પહેલા બક્ષીપંચનું સર્ટિફિકેટ મેળવવું અતિ આવશ્યક છે. તો આ ભાઈઓએ, બે ભાઈઓમાંથી એક ભાઈ ઓબીસી નું સર્ટિફિકેટ ધરાવે છે, તો તેણે બક્ષીપંચનું પહેલા સર્ટિફિકેટ મેળવ્યું. બક્ષીપંચના સર્ટિફિકેટના આધારે જ્યારે બક્ષીપંચનું સર્ટિફિકેટ હોવાથી બક્ષીપંચની જાતિમાં એટલે કે ઓબીસીની જાતિમાં આપણને સીધું મેરિટમાં સ્થાન મળતું નથી હોતું. બક્ષીપંચનું સ્થાન લેવા માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અતિ આવશ્યક છે અને ફરજિયાતપણે જરૂરિયાત છે. અને આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટેની પ્રક્રિયા ઘણી જ લાંબી છે. શું આ લાંબી પ્રક્રિયા આ ભાઈઓએ શોર્ટમાં પતાવી દીધી? મારો તો પહેલો પ્રશ્ન જ આ થાય છે કે ઓબીસી નું પ્રમાણપત્ર લેવા માટે બે પ્રમાણપત્રો છે, એક તો જાતિનું પ્રમાણપત્ર અને બીજું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સામાન્ય રીતે જલ્દીથી મળતું હોતું નથી, અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો મેળવ્યું તો કેવી રીતે મેળવ્યું, કયા અધિકારી દ્વારા મેળવ્યું, કોના લાંચ આપીને મેળવ્યું, તેની પણ તપાસ થવી જોઈએ. અને બીજી વાત, આ બીજો ભાઈ છે જે એસસી નું પ્રમાણપત્ર મેળવેલ છે, અને એસટી ના પ્રમાણપત્રને આધારે 2021માં આ ભાઈ પણ તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂકેલો છે. એસટી ના પ્રમાણપત્રને આધારે એસટી નું પ્રમાણપત્ર એક ભાઈ પાસે, બીજા ભાઈ પાસે ઓબીસી નું પ્રમાણપત્ર. તો આ કેટલા હદે ગેરરીતિ થઈ હશે તે કહેવાય. ધર્મેશભાઈ, જો આક્ષેપો સાચા સાબિત થાય તો કોને સૌથી મોટું નુકસાન થશે? આક્ષેપો સાચા થાય કે ખોટા સાબિત થાય? આક્ષેપો સાચા સાબિત થશે તો ઓબીસી અને એસસી બંનેના ઉમેદવારોને સૌથી મોટો તો નુકસાન થવાનું છે. કારણ કે એસટી ઉમેદવારની પણ એક સીટ ગઈ છે અને ઓબીસી ઉમેદવારની પણ એક સીટ ગઈ છે. બંનેને તો નુકસાન છે. સાથે સાથે પણ નુકસાન એ પણ કહેવાય કે જે તૈયારી કરનારા યુવાનો છે, જે સખત મહેનત કરીને તૈયારી કરી રહ્યા છે, એ લોકો આ સરકારી તંત્ર ઉપરથી ભરોસો ઉઠી જશે કે અમે આટલી બધી તૈયારી કરીએ છીએ, સતત રાત દિવસની મહેનતથી લોકો નોકરી માટે વલખા મારી રહ્યા છે, અને આવી રીતે ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને કોઈ નોકરી મેળવી જાય તો ઉમેદવારોની કેટલી આંતરડી દુભાતી હશે તે પણ કહેવાય. અને બીજી એક વાત કહેવા માંગુ બેન, કે આ પ્રમાણપત્ર મેળવીને જો નોકરી મેળવે છે, ખરેખર આ લાયક જ નથી ખોટા પ્રમાણપત્રો મેળવવાના. આમને સખત સજા થવી જોઈએ, અને અગાઉની કોઈ પણ ભરતીમાં એમને ઉમેદવારી ના કરી શકે, ને અગાઉ કોઈ સરકારી નોકરી ના મેળવી શકે તેવી સખતમાં સખત સજા થવી જોઈએ. ધર્મેશભાઈ, આપને શું લાગે છે કે આપણો જે કાયદો છે, આ સમગ્ર જે કૌભાંડો સામે આવે છે, કાસ્ટ સર્ટિફિકેટનું આ જે કૌભાંડ સામે આવ્યું, તેને લઈને આપને શું લાગે છે કે આપણો કાયદો એટલો કડક છે? કાયદો તો કડક જ છે, પણ કાયદાનો અમલ કડક રીતે થતો નથી. જો આ સર્ટિફિકેટ મેળવવા માટે જન સેવા કેન્દ્ર ખોલવામાં આવેલા છે તાલુકે. આ જન સેવા કેન્દ્રોમાં તાલુકે છે, ત્યાં મળતિયાઓ નાના 1000-2000 ના લાલચે મળતિયાઓ પ્રમાણપત્રો કાઢી આપે છે, રાશન કાર્ડ કાઢી આપે છે. આવું ઘણા તાલુકાઓમાં થતું હોય છે. જન સેવા કેન્દ્રોમાં ખોટા આવકના દાખલા પણ મેળવી લે છે, આવી રીતે જાતિના પ્રમાણપત્રો પણ મેળવે છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ મેળવે છે, અને બધા જ આવા
નાના નાના મળતિયાઓ ભેગા થઈને આવી રીતે જે મોટી ભરતીઓ એમાં કૌભાંડ થતા હોય પછી. જી બિલકુલ ધર્મેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.